ખોલીએ અને આજે પ્રભુના વચનમાંથી આપણે કંઈક બાબત શીખવા માંગીએ છીએ. દરેક વ્યક્તિ પોતાના પવિત્ર શાસ્ત્રો બાઇબલને આપણે ખોલીએ અને પ્રભુના વચનને આપણે વાંચવા માંગીએ છીએ. દરેક વ્યક્તિ પવિત્ર શાસ્ત્રો બાઇબલને ખોલ્યું બાઇબલને ખોલ્યું. હા, ઓકે, સારું, બાઇબલને ખોલ્યું છે. તો આજે આપણે પ્રભુનું વચન શીખવા માંગીએ છીએ. પ્રભુના વચનને આપણે વાંચીએ. પવિત્ર શાસ્ત્રો બાઇબલને ખોલીએ ને પવિત્ર શાસ્ત્રો બાઇબલમાંથી પ્રભુના વચનને આપણે વાંચીશું. ગીત શાસ્ત્રો એનો 92મો અધ્યાય, ગીત શાસ્ત્રો એનો 92મો અધ્યાય અને 13મી કલમને આપણે વાંચીએ. જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવેલા છે તેઓ આપણા દેવના આંગણામાં ખીલી રહેશે. 14મી કલમ. તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે. તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે. હાલેલુયા, હાલેલુયા. આ વાંચેલા વચન પર પ્રભુ આશીષ આપે. આ વાંચેલા વચન પર પ્રભુ આશીષ આપે. આમેન. પ્રભુના વચનમાંથી આપણે શીખવા માંગીએ છીએ. પ્રભુનું વચન એ લખવામાં આવ્યું છે, જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવેલા છે. શું કહે છે? જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવેલા છે તેઓ આપણા દેવના આંગણામાં હાલેલુયા, હાલેલુયા. આજે આપણે શીખવા માંગીએ છીએ મંદિરમાં રોપવામાં આવેલા રોપા. આજે પરમેશ્વરના આંગણાની અંદર રોપાયેલા આપણે રોપા છીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે કેટલા જણ માને છે કે હું પરમેશ્વરના મંદિરમાં રોપાયેલો રોપો છું? કેટલા જણ માને છે? માનો છો? યસ. આજે આપણે પરમેશ્વરના મંદિરમાં રોપાયેલા રોપા છીએ. ને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, એ ઈશ્વરના આંગણામાં ખીલશે. પરમેશ્વરના આંગણાની અંદર એ ખીલશે, પ્રભુનું વચન કહે છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું, આ રોપો કેવી રીતે અને ક્યારે અને ક્યાં ખીલશે? આપણે બધા જ કહીએ છીએ, હું પરમેશ્વરના મંદિરમાં રોપાયેલો રોપો છું. આપણે બધા જ કહીએ છીએ, હું પરમેશ્વરના મંદિરમાં રોપાયેલો રોપો છું અને પરમેશ્વરના આંગણામાં ખીલું છું. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, આજે પરમેશ્વરના મંદિરમાં રોપવામાં આવેલા રોપા છીએ. પરંતુ તમને કહેવા માંગુ છું, આ રોપો ક્યારે ખીલશે? ક્યારે ઘડપણમાં ફળદાયક થશે? ઘડપણમાં પણ ક્યારે રસે ભરેલો લીલોછમ રહેશે? આ રોપો પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યા છે. વચન કહે છે, મેં તમને ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યા છે અને ખેંચીને તમારા પગને મેં ખડક પર સ્થિર કર્યા છે, જે ખડક પરથી તમે ક્યારે પણ ખસી ના જાઓ, એ ખડક પરથી ક્યારે પણ તમે પડી ના જાઓ. માટે મેં તમને એક ખડક પર સ્થિર કર્યા છે. આજે બીમારીઓની અંદર હતા, દુઃખોની અંદર પડેલા હતા, મરણની પથારી પર હતા, ગરીબાઈની અંદર જીવન જીવતા હતા. એ સમયની અંદર મારા પ્રિય ભાઈ બહેનો ફાટેલા તૂટેલા કપડાં પહેરતા હતા. અઠવાડિયામાં એક વખત ખાવાનું મળતું હતું, મળે એ પણ અઠવાડિયાનું વાસી ખાવાનું મળતું હતું. એવી રીતે જિંદગી ગુજારી. ત્યારે પરમેશ્વરની મુલાકાત ના થઈ હતી. પરંતુ જ્યારે પરમેશ્વરની મુલાકાત થઈ ત્યારે પરમેશ્વરની સાનિધ્યમાં આવ્યા. અને પરમેશ્વરની સાનિધ્યમાં આવ્યા ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ એના આંગણાની અંદર આપણને રોપી દીધા કે ગંદકીમાંથી, એ પીડામાંથી, એ બીમારીઓમાંથી પ્રભુએ આપણને બહાર કાઢ્યા. એ શત્રુ શેતાનની છાળની અંદર હતા
એ શત્રુ શેતાનની પાશાની અંદર હતા, એમાંથી પ્રભુએ બહાર કાઢીને ખડક પર સ્થિર કર્યા કે ત્યાં કોઈ પણ અંધકારની તાકાતો, અંધકારની શક્તિઓ આપણા પર રાજ ના કરે, પરંતુ પરમેશ્વરની ઉપસ્થિતિ એ આપણા મધ્યે બની રહે, પરમેશ્વરની સુરક્ષા આપણા મધ્યે બની રહે કે આપણે લીલા સમ દેખાય. હાલેલુયા. બધા મળીને બોલીએ હાલેલુયા, હાલેલુયા. આજે અમારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુએ એના આંગણામાં આપણને રોપ્યા છે. હાલેલુયા, હાલેલુયા. એ બીમારી આવે છે પણ બીમારી કાયમ રહી શકતી નથી, એને જોવું પડે છે. એ રોગો આવે છે પણ રોગો એ કાયમ રહેવું પડતું નથી, એને જોવું પડે છે. એમ કે પરમેશ્વરના મંદિરમાં રોપાયેલા રોપા છીએ. હાલેલુયા, હાલેલુયા. આજે પરમેશ્વરના મંદિરમાં રોપાયેલા રોપા છીએ, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો છતાં પણ ખીલી રહ્યા નથી, છતાં પણ ફળ આપી રહ્યા નથી, તો કંઈક ને કંઈક તકલીફો છીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવેલા છે તેઓ પરમેશ્વરના, ઈશ્વરના આંગણામાં એ ખીલી રહેશે. આજે તમે કહો છો, હું પરમેશ્વરના મંદિરમાં રોપાયેલો રોપો છું, પરંતુ છતાં પણ હું ખીલતો દેખાતો નથી, છતાં પણ તમારા આંખોની અંદર આંસુ આવે છે, છતાં પણ બેકારીનો સામનો કરવો પડે છે, ગરીબોનો સામનો કરવો પડે છે, છતાં પણ અલગ અલગ દૃષ્ટતાનો સામનો કરવો પડે છે. કઈ ખામી છે, કઈ ખામી છે. આશીર્વાદો છીનવાઈ જાય છે, બીમારી પર બીમારી આવે છે, તકલીફો પર તકલીફ આવે છે, નોકરી ધંધો છીનવાઈ જાય છે, વ્યવસાય છીનવાઈ જાય છે. નોકરી ધંધો કરીએ છીએ તો પણ સુખ શાંતિ નથી, ખૂબ જ મહેનત કરીએ છીએ તો પણ સુખ શાંતિ નથી, આશીર્વાદો નથી. કેમ કેમ આજે ખીલી રહ્યા નથી? કેમ ખીલી રહ્યા નથી? કેટલીક બાબતો હું તમને બતાવવા માંગુ છું. આ રોપવામાં આવ્યો છે તો કેવી રીતે અને ક્યારે અને ક્યાં ખીલશે? પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એ પરમેશ્વરના આંગણામાં ખીલશે. પણ એ ક્યારે ખીલશે? ક્યારે ખીલશે? આજે કેટલાક રોપા રોપાયેલા છે જો બહુ જ સારા ખીલી રહ્યા છે અને બહુ જ સારા ફળ પણ આપી રહ્યા છે, પરંતુ મારા પ્રિય ભાઈ 75% આપણને મુરઝાયેલા જોવા મળે છે. કેમ? કેમ કે એની પાછળ કેટલાક કારણો છે. પ્રભુના વચનની અંદર આપણે વાંચીએ, પરમેશ્વરના મંદિરમાં રોપાયેલા રોપા છે, પરંતુ આ રોપો ક્યારે ખીલશે? ક્યાં ખીલશે? કેવી રીતે ખીલશે? પરમેશ્વરના આંગણામાં ખીલશે. પણ પરમેશ્વરના આંગણામાં ક્યારે ખીલશે? પ્રભુના વચનને આપણે વાંચીએ. પુનર્નિયમ એનો 32મો અધ્યાય, પુનર્નિયમ એનો 32મો અધ્યાય, જૂના કરારની અંદર પુનર્નિયમ એનો 32મો અધ્યાય અને પહેલી કલમને વાંચો. હે આકાશો, હા, કાન ધરો, હા, ને હું બોલીશ, હા, અને પૃથ્વી મારા મુખના શબ્દો સાંભળે. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, હે આકાશો કાન ધરો અને હું બલીશ. પરમેશ્વર કહે છે, હું બલીશ અને પૃથ્વી મારા મુખના શબ્દો સાંભળે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ ક્યારે રોપો ખીલશે? પહેલી બાબત હું તમને કહેવા માંગુ છું, પરમેશ્વરના અવાજ તરફ આપણા કાન ખુલ્લા રાખવાના છે. પરમેશ્વરનો અવાજ સાંભળવાના માટે આપણો કાન ખુલ્લો રાખવાનો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરનો અવાજ સાંભળવા માટે આપણો કાન ખુલ્લો રાખવાનો છે. બાળ સમવેલ મંદિરની અંદર એ આરામ કરતો હતો. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, બાળ સમવેલ પ્રભુ મંદિરમાં પ્રભુના ભક્ત જોડે આરામ કરતો હતો. પરંતુ પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે મારા પ્રિય ભાઈ બહેનો, બાળ સમવેલ એ બાળક હતો, પ્રભુ મંદિરમાં આરામ કરી રહ્યો હતો. બરાબર? પ્રભુ મંદિરમાં આરામ કરી રહ્યું હતું. બાળક હોય, બાળકને કંઈક હાક મારે તો બાળક સાંભળી શકે?
હે, બાળક હોય ભર ઊંઘમાં હોય, કઈ હાક મારે સાંભળે તો બી હું કરીને ફરીને ઊંઘી જાય ને, ઊંઘી જાય કે નહીં? પરંતુ બાળ સમુએલ હોવા છતાં એ પરમેશ્વરના એ બાળપણથી પ્રભુ મંદિરમાં એને રોપવામાં આવેલું રોપો હોવાના લીધે, પ્રભુના વચનોનું બીજ એમની અંદર નાખાયેલું હોવાના લીધે સમયની અંતરે આપણને જોવા મળે છે, જ્યારે પ્રભુ એને હાક મારે છે, પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે, યહોવાએ સમુએલને હાક મારી એટલે તેણે ઉત્તર આપ્યો. હાલેલુયા, હાલેલુયા. બાળ સમુએલ પણ બાળક હોવા છતાં પણ એને કાન ખુલ્લા રાખ્યા હતા. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુ મંદિરમાં રોપાયેલા વૃક્ષ છીએ છતાં પણ ખીલી રહ્યા નથી. કેમ કે આજે ઘણા બધાએ પ્રભુનો અવાજ સાંભળવા માટે કાનને બંધ કરી દીધા છે, પ્રભુના અવાજ તરફ આડા કાન કર્યા છે, આડા કાન કર્યા છે. આજે આડા કાન કરીને ચાલી રહ્યા છે. પ્રભુ બોલે છે પરંતુ નહીં, પ્રભુ હાક મારે છે પરંતુ પ્રભુના અવાજને સાંભળતા નથી. આડા કાન કરી દીધા છે, કાનને બંધ કરીને ચાલી રહ્યા છે. જેમ જવાય તેમ, જેમ જવાય તેમ, જેમ ચાલાય તેમ, જેમ જીવન જીવાય તેમ જીવી રહ્યા છે, જેમ બોલાય તેમ બોલી રહ્યા છે, જેમ વર્તાય તેમ વર્તી રહ્યા છે, કેમ કે કાનને બંધ કરી લીધા છે. પરંતુ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુનું વચન કહે છે, હે આકાશો કાન ધરો. આપણને બીજી બાબત ત્યાં જોવા મળે છે, કાન બંધ કરીને પ્રભુના મુખના શબ્દ સાંભળી રહ્યા નથી. આજે મનુષ્ય કેમ તકલીફની અંદર છે, કેમ મુશ્કેલીઓની અંદર છે, કેમ પીડાની અંદર છે, કેમ આજે ખીલી રહ્યા નથી, કેમ ફળદાયક બની રહ્યા નથી, કેમ રસે ભરેલા બની રહ્યા નથી? કેમ કે પરમેશ્વરનો અવાજ સાંભળવા માંગતા નથી, કાન બંધ કરીને પ્રભુના મુખના શબ્દને ધ્યાન આપી રહ્યા નથી. કાન બંધ કરીને પ્રભુના મુખના શબ્દને ધ્યાન આપી રહ્યા નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, પ્રભુનું વચન આપણને જણાવે છે, જો પ્રભુએ એના મંદિરમાં આપણને રોપ્યા છે, આપણને એક રોપ્યા છે, તો મારા પ્રિય ભાઈ બહેનો, આપણી ફરજ છે કે ત્યાં આપણે એક સારા ફળ આપવાને પણ આપણે ફળ આપી શકતા નથી. કેમ કે આપણા જીવનની અંદર સુકાપણનો સામનો કરવો પડશે. કેમ કે આજે આપણે પરમેશ્વરના અવાજને સાંભળવા માંગતા નથી, આડા કાન કરી રહ્યા છે. આડા કાન કરીને પ્રભુના શબ્દને સાંભળી રહ્યા નથી, પ્રભુના વચનને સાંભળી રહ્યા નથી. આજે જીવનની અંદર એ પરિસ્થિતિઓ ચાલી રહી છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જેને સાંભળવાને કાન છે તેઓ સાંભળે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ આપણને મસ્ત કાન આપ્યા છે. કેટલા જણને કાન નથી આપ્યા? કાન આપ્યા છે ને? હે, એકબીજાને હાથ પકડીને બતાવો તો કાન, આ તારો કાન છે, બરાબર? આ કાન કદાચ વચન નહીં સાંભળતો ને એને ખુલ્લો કરે એમ કરી દો, ખુલ્લા કરી દો, બરાબર? ઘણા બધાના આજે કાનો આ સાંભળવા માંગતા નથી, એટલે પોતે જ નહીં ખેંચાય તે બીજાને ખેંચવા આવવું પડે. લે મારો કાન ખેંચી દે થોડું, કે બંધ થઈ ગયો છે. કેમ કે આજે પરમેશ્વરનું વચન જ્યારે કહેવામાં આવે ત્યારે સાંભળવા માંગતા નથી. કાનની અંદર ખંજવાળ આવે છે. હે, આંગળીઓ જોવા લાગે, ખંજવાળ આવે. શું ખંજવાળ આવે છે ને? ઘણા બધાને ખંજવાળ આવે છે, ઘણા બધાને ખંજવાળ આવે છે. ગત રવિવારનું શિક્ષણ સાંભળીને પણ ઘણા બધાને ખંજવાળ આવ્યું છે, ઘણા બધાને ખંજવાળ આવ્યો છે. ગત રવિવારે શું શીખેલા? હે, ઘર કુટુંબ ક્યારે, બરાબર? એમાં કેટલીક બાબતો શીખ્યા, તેમાં ઘણા બધાને ખંજવાળ લાગ્યો હોય. તો આજે કેટલાક વરસાદની નાટ કરીને એના લીધે બી નહીં આવ્યા હોય. ખંજવાળ આવી ગઈ હોય એટલે વરસાદ પૂછે તો વરસાદ આવ્યો એટલે નહીં ગઈ લાગે, પરંતુ કદાચ ખંજવાળ આવી એના લીધે બી નહીં આવી શકે તો એક બાબતો હોય. પરંતુ હું તમને કહેવા માંગુ છું, પરમેશ્વરનું વચન જ્યારે આપણી પાસે આવે છે, પરમેશ્વરનો અવાજ આપણી પાસે આવે છે, ત્યારે આપણે સાંભળવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. બાળ સમુએલ એ સમયની અંદર પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પરમેશ્વરે વાત વ્યવહાર કરવાનું બંધ કરેલું. એ સમયની અંદર
પરમેશ્વરે વાત વ્યવહાર કરવાનું બંધ કરેલો હતો, પરંતુ સમયની અંતરે પ્રભુએ કોઈ મોટા યાજકો જોડે વાત ના કરી, કોઈ મોટા પ્રબોધકો જોડે વાત ના કરી, કોઈ મોટા સેવકો જોડે વાત ના કરી, પરંતુ પ્રભુએ બાળક જોડે વાત કરી. આજે કદાચ મારા પ્રિય ભાઈ બહેનો અહીં બેઠેલા છે, એમાંથી કોઈકના સાથે પ્રભુ વાત કરવા માંગતા હોય તો એની તત્પરતા આપણે રાખવી જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. આજે કદાચ અમારી સાથે ના બોલે, તમારી સાથે બોલવા માંગતા હોય પણ આપણે સાંભળવા તૈયાર ના હોય તો મારા પ્રિય ભાઈ બહેનો તકલીફ છે. કેમ કે જ્યારે પાણી હાલે છે ત્યારે એની અંદર કૂદવું જરૂરી છે, તો જ આપણે છુટકારો પ્રાપ્ત કરીશું. નહીં તો 38 વર્ષ સુધી મારા પ્રિય ભાઈ બહેનો પડી રહેવું પડશે. વર્ષો નીકળી જશે, એ પડી રહેવું પડશે. પરંતુ આજે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આપણે સાંભળનારા બનીએ, પ્રભુના અવાજને સાંભળનારા બનીએ. ભલે કડવું લાગે તો વાંધો નહીં, ભલે કડવું લાગે તો વાંધો નહીં. સુગારની બીમારી જતી રહેશે, પરંતુ કડવું ખાતા થઈ જઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ડોક્ટરો શું કહેશે? સુગાર ને એવું રહે ત્યારે શું કહે? કાલે લઈ જજે ને કાલ હાથ જ્યુસ બનાવીને પીજે, સૌથી હારામાં હારી દવા ડોક્ટર રાખી કા નહીં? બરાબર. ઘણા બધા હાલ સુગારનો સામનો કરીએ અમે બધા, બરાબર. તો ડોક્ટર એ સલાહ દે રહી કહા તો દવા લે ચા કરતા દેશી દવા એ કહો જે તે હારા પડી જાણે હે તો માંગ ગો જાણે ખેતી કહો તો કાલે ખાયા નહીં જાણે તો તમે શરીર માટે હારા રહો રહી, બરાબર. તો ભલે કડવા લાગે, ભલે કડવા લાગે, પરંતુ ખાઈએ તો શરીરને ફાયદો કરે છે, બરાબર. તો જીવનની અંદર ભલે પરમેશ્વરનું વચન સાંભળતા સાંભળતા કડવું બી લાગે તો પણ સાંભળો. પ્રભુનો અવાજ આવે, કડવું બી લાગે તો બી સાંભળો. કાનને બંધ ના કરતા. કેમ કે કંઈક તમારા માટે ફાયદો લઈને આવે છે, કંઈક તમારા માટે ઉદ્ધાર લઈને આવે છે, કંઈક તમારા માટે શાંતિ લઈને આવે છે, કંઈક તમારા માટે સ્વર્ગીય આશીષોને લઈને આવી રહ્યું છે. હાલેલુયા, હાલેલુયા. પરંતુ આપણે એ સહન કરવા માંગતા નથી, સાંભળવા માંગતા નથી, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો નુકસાનીનો સામનો પણ કરવો પડે છે, નુકસાનીનો સામનો પણ કરવો પડે છે. કેમ? આજે દવાઓ લઈ લઈને લોકો મરી બી જાય છે. એક તમને સામાન્ય ઉદાહરણ આપી રહ્યો છું, બરાબર, સમજવા માટે એ બાબત કહી રહ્યો છું. સુગાર દેશી આ કારેલા ખાય તો શરીરની રિકવરી લાવે છે અને સુગારને દૂર કરે છે, પરંતુ જે દવા પણ લે છે તો ઘણીવાર દવાનો અસર થતો નથી, દવાનો આડઅસર બી થઈ જાય છે ઘણીવાર. અને આડઅસર થાય છે ત્યારે તકલીફોનો સામનો બી કરવો પડે છે. તો એ જ હું તમને કહેવા માંગુ છું, જ્યારે પ્રભુનું વચન આપણે સાંભળવા માંગતા નથી, કાનને બંધ રાખીએ છીએ ને, તો સારી વાતને ગ્રહણ કરવા માંગતા નથી, તો નુકસાનીનો સામનો બી કરવો પડે છે, તકલીફોનો સામનો બી કરવો પડે છે. પરંતુ કડવું હોવા છતાં પણ આંખ બંધ કરીને પી લઈએ, ખાઈ લઈએ તો ફાયદો તો થવાનો છે. માટે હું તમને કહેવા માંગુ છું, આજે જો તમે ખીલવા માંગો છો, આજે તમે રસે ભરેલા લીલાછમ બનવા માંગો છો, તો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પહેલી બાબત આપણા કાનને ખુલ્લા રાખીને પ્રભુના મુખના શબ્દને સાંભળવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. પહેલી બાબત આપણા કાનને ખુલ્લા રાખવા. બીજી બાબત છે પ્રભુના મુખના શબ્દો સાંભળવા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુના મુખના શબ્દને સાંભળવા. જેઓને આત્માની ભૂખ અને તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. હાલેલુયા, હાલેલુયા. જેમ હરણ પાણીના નાના સારું તલખે છે, તેમ આપણા આત્મા એ પ્રભુની વાણી સાંભળવાના માટે તલખવો જોઈએ. આપણા આત્મા પ્રભુની વાણી સાંભળવાના માટે તત્પરતા રાખવું જોઈએ. અને જ્યારે એ તત્પરતા હોય છે ત્યારે પ્રભુ પાસેથી સારી સારી બાબતોને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે પરમેશ્વરના અવાજને સાંભળવાના માટે કાન ખુલ્લા રાખીએ, ખુલ્લા રાખીને પ્રભુના મુખના શબ્દને આપણે સાંભળીએ. અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે સાંભળીએ,
અને એમાં બી આપણે ચપળતા રાખવાની છે. હાલેલુયા, હાલેલુયા. ઘણા બધા કહે છે કે મારા જોડે પ્રભુએ વાત કરી, પ્રભુએ વાત કરી. ઘણા બધા કહે છે કે આજે પ્રભુનું દર્શન થયું, પરંતુ એની અંદર ચપળતા ના હોય તો શેતાન બી વાત કરી જાય છે. એની અંદર જો ચપળતા ના હોય તો શેતાન બી વાત કરી જાય છે, અને શેતાન કડવા બીજ નાખીને જતો રહે છે તો તકલીફો પડશે. માટે પ્રભુને આગળ એક મનના એક ચિત્તના થઈને બેસીએ છીએ ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો આપણને ફાયદો મળે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પાય એ ચિંતા ને ગોતા આપા રાજા આપને આરામથી ભક્તિ કરવા દાખો હોય, બરાબર? આરામથી ભક્તિ કરવા દાખો હોય. માટે ચિંતા નહીં કરતા, આજે બહુ આરામથી આપા ભક્તિ કહું, બરાબર? કાકા પાય હે કંઈ નહીં, જે પાસે સમય જે તે ખાના રાંધી કાઢો બધા કરે, બરાબર? ચોખા દાળ બાળ કાંઈ બનાવી કાઢો ને તો ખીચડી બીચડી બનાવીને પાછો ખાતા તો બહુ પાછો વખતે પાસે પ્રભુ ભોજનની સભામાં મળી જા. કઈ ચિંતા નહીં ને, ચાલુ જ રાખો. 12 વાગ્યા હતું સાબત ને પવિત્ર પાવનો, એટલે કઈ ચિંતા હે, બરાબર? એટલે ચિંતા તને જ કરતે. નીંદ લાગે તો આજે જગ્યા બી ભાઈ ખુલ્લો હે, ખૂબી જાય. ને પાસાડીના બેન ગાળામાં તો એસી ચાલતી રહી, બરાબર? બહુ ઠંડકના વાતાવરણ રહે એટલે બધે પાસાડી પર જાત હે. કાકા બા પાસાડી એકદમ એસી ચાલે હે, ઠંડા વાતાવરણ એટલે વાંધો નહીં. નીંદ લાગે તો લાંબા પાક કહીને ખૂબી જાય. કાકા જે છુટ્ટી હૈયે, યહોવા મારો પાળક છે, હે તે મને લીલા બીડમાં સુવાડે છે, બરાબર? ઠંડો ઠંડો વારો એ પાય એ ઠંડક વાતાવરણ એટલે નીંદ બી લાગે. કહા કે કોલેજ જાણે ઓલે કરી જવું તે મળીએ કઈ આંખે હે, બરાબર? એટલે આંખા પડે, બરાબર? પરમેશ્વરના મંદિરમાં રોપાયેલા રોપા છીએ ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો એના આંગણામાં આપણે ખીલતા રહેવા માંગીએ છીએ. ઘડપણમાં પણ આપણે રસે ભરેલા લીલાછમ દેખાવા માંગીએ છીએ. તો પહેલી બાબત, પરમેશ્વરના અવાજને સાંભળવાના માટે આપણા કાનને ખુલ્લા રાખવા જરૂરી છે. બીજી બાબત છે પ્રભુના મુખના શબ્દો સાંભળવા. હાલેલુયા, હાલેલુયા. ને પ્રભુનું વચન કહે છે એ પ્રમાણે પણ તમે વચન પાનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારા જ નહીં. પાછું વચન બી આપણને એમ કહે છે પ્રભુના મુખને શબ્દો સાંભળવા માટે કાનને ખુલ્લા રાખીએ છીએ. ને ખુલ્લા રાખીએ છીએ ત્યારે પ્રભુનો અવાજ આપણી પાસે આવે છે, અને અવાજ આવે છે ત્યારે કેવળ સાંભળનારા નહીં પરંતુ સાંભળીને પાળનારા, પાળીને એ પ્રમાણે જીવન જીવનારા બનવાનું છે. હાલેલુયા, હાલેલુયા. નહીં તો કહેશો વચન તો ઓના જ ખાતરું આ માનકાના ફાયદો બાકી ફાયદો યા હટીને એક આપા ખાલી ઓના જ હે, પાળજે નહીં, પાળીને એ પ્રમાણે જીવજે નહીં તો નક્કામાં જ હે ને. હા, ખાના રાંધી થયો જા ને ખાના રાંધીને પાસે ઓગે જઈ કોજા ફાયદો પડી ગા. ખાના રાંધીને ખાઓ તો એ ફાયદો હરી ને, ને તો ખાના રાંધીને ઓગે જ ને હું કવાઈ ખાઉં કવાઈ ખાઉં. હા, હે જ રાંધી થયો જા ઓગે જ ને કોજા કવાઈ ખાઉં કવાઈ ખાઉં. એ જતા થારા પડતા કઈ એક દી જાય, બેન દી જાય, 3 દી જાય. કઈ હોરી પરિસ્થિતિ, કઈ હોરી પરિસ્થિતિ શું થશે? ખરાબ થશે ને. કેમ કે બનાવેલું સોતા પણ આપણે ના ખાઈએ તો આપણને તકલીફ છે. આજે વચન સાંભળ્યા છતાં પણ આપણે પાળતા ના હોય તો તકલીફ કોને છે? મને છે, આપણ બધાને છે. જે પાળતું નથી એને તકલીફ છે, એ પ્રમાણે જીવન જીવતો નથી એને તકલીફ છે. પણ જે કંઈ પણ વ્યક્તિ કડવું માઠું જે બી થાય તે પરંતુ સાંભળે છે પરમેશ્વરના અવાજને અને એને ગ્રહણ કરે છે તો એને ફાયદો થાય છે. એ પ્રમાણે જીવન જીવવા માટે તૈયાર થાય છે, જીવન જીવે છે, એ પ્રમાણે વર્તે છે, તેનો ફાયદો થાય છે. એ પોતાના જીવનને, એ પોતાના પરિવારને એ પરિવર્તન તરફ લઈ જઈ શકે છે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો ક્યારે ખીલશે? કાન ખુલ્લા રાખવા અને પ્રભુના મુખના શબ્દને સાંભળવા. બીજી બાબત, ત્રીજી બાબત તરફ આપણે આગળ વધીએ તો શું કહે છે? યશાયા પ્રબોધકનો પુસ્તક એનો 35મો અધ્યાય અને 3જી કલમને આપણે વાંચીએ. યશાયા પ્રબોધકનો પુસ્તક એનો 35મો અધ્યાય અને 3જી કલમને વાંચીએ. ઢીલા હાથોને દ્રઢ કરો અને લથડતા ઘૂંટણોને સ્થિર કરો. હાલેલુયા, હાલેલુયા. અહીં અવાજ નહીં નીકળી. કહાને અવાજ નીકળી? શું કહે છે? એકબીજાના હાથને પકડો. હવે કેમ કે હાથની વાત આવી તે
હાથ પકડીને થોડા ઊંચા કરો. હાથ પકડીને થોડા ઊંચા કરો. દૂર હોય તો કંઈ નહીં, ખેંચી ખેંચીને પણ ઊંચા કરો હાથ. બરાબર, ઊંચા કરો. બધા જ હાથને પકડીને ઊંચા રાખે. વાંચનારો વાંચતો એટલે હાલ દોરા દે બોડા પાછળથી દોરી કઈ નહીં. વાંચ. ઢીલા હાથોને દ્રઢ કરો. ધીરે ધીરે. ઢીલા હાથોને, બધા મારી સાથે બોલો, ઢીલા હાથોને, ઢીલા હાથોને દ્રઢ કરો, મજબૂત કરો, મજબૂત કરો. લથડતા ઘૂંટણોને, લથડતા ઘૂંટણોને સ્થિર કરો, સ્થિર કરો. કેટલા જણ હાથ જોડીને પ્રભુની આગળ પ્રાર્થના કરે છે? પૂછી લ્યા, એકબીજા પૂછી લ્યા. તાથી ઢીલા એ ગયા કા પૂછી લ્યા. કેટલા જણ પ્રભુની આગળ ઘૂંટણ પર રહીને આ રીતે પ્રાર્થના કરે છે? સ્વેચ્છાએ ઘૂંટણ પર રહીને કેટલા જણ પ્રાર્થના કરે છે? બહુ ઓછા. हाथ बताओ, हाथ बताओ. घुटन पर इन केटला जन प्रार्थना करे छे? तुम प्रार्थना करता है ने घुटने? हाँ, पलट इन कहता है ने. हाँ, इसे हाथ देखाड़ जाए वीडियो में लेती से घुटन में इन कोले जाने प्रार्थना करता है, हाथ देखाड़ जा. चल भा में पहाय नहीं जान दीजिए, जुम कहीं जान दीजिए. हाँ, वो अच्छे वो ही है भाई. कली बहनों घुटन में प्रार्थना करती हो? हाँ, कई जाए घूंटणे लोथड़ी गया का नहीं? हाँ, घूंटण पर आવીએ એટલે શું થાય? લોથડી જાય. હે, આમ નહીં તો આમ, નહીં તો આમ, પછી હે ઘૂંટણ શું થઈ ગયા છે? લોથડી ગયા છે ને? ઘૂંટણ શું થયા છે? ઘૂંટણ શું થયા છે? લથડી ગયા છે. તો પરમેશ્વરના આંગણામાં ખીલી શકીશું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પ્રાર્થના કરતા હતા ત્યારે કેવી રીતે પ્રાર્થના કરતા હતા? એણે આખી રાત પ્રાર્થના કરી. તો કેવી રીતે પ્રાર્થના કરી? કેવી રીતે પ્રાર્થના કરી? બોલો તો ખરા. કેવી રીતે પ્રાર્થના કરી? ઘૂંટણ પર રહીને. એ બી આખી રાત પ્રભુએ ઘૂંટણ પર રહીને પ્રાર્થના કરી. હાલેલુયા, હાલેલુયા. તો બાપના જમણા હાથ પર બિરાજમાન છે. હાલેલુયા, હાલેલુયા. એમને એમ પ્રભુ મંદિરમાં આપણે ખીલી શકીશું? ખીલી શકીશું નહીં. આજે ઘણા બધાના ઘૂંટણો ઢીલા થઈ ગયા છે, લથડી ગયા છે. પ્રાર્થનાની વાત આવે ને, અમે જાણી જઈને રાત્રિ પ્રાર્થના શા માટે કહેતા હતા ખબર? રાત્રિ પ્રાર્થના કહીને ભલે રાત્રિ પ્રાર્થના કહીએ, પરંતુ 10-11 વાગે છૂટી બી જઈએ છીએ. રાત્રિ પ્રાર્થના આવે ત્યારથી બધાના મત્યા ઘૂંટણે ઢીલે જ હોય જાય. વડીલો હું જ નહીં યત, લીડરો હું જ નહીં યત. પ્રાર્થનાની વાત હતા એ જ નહીં. કહા નહીં કાકા એ ઘૂંટણે ઢીલે હોય ગયા. ઘૂંટણ ઢીલા થઈ ગયા છે. માટે આજે પરમેશ્વરના મંદિરમાં રોપેલા રોપા આજે ખીલી શકતા નથી. આપણે કહીએ છીએ કે હું પ્રભુના મંદિરમાં રોપાયેલો રોપો છું, પરંતુ ખીલી શકતા નથી, કેમ કે ઘૂંટણો ઢીલા થઈ ગયા છે. પ્રાર્થના સભાની વાત આવે, કેટલા જણ આવે છે પ્રાર્થના સભામાં? સોમંગળ, ગુરુ, શુક્ર 4 દિવસની પ્રાર્થના સભા રહે છે. બુધવાર, શનિવાર, રવિવાર સવાર સાંજ જાહેર સભા રહે છે. કેટલા જણ રવિવારથી રવિવારે જ આવતા છે? રવિવારથી રવિવારે જ મોટા ભાગના લોકો રવિવારથી રવિવારે આવતા હોય છે. પરંતુ પછી આપણે કહીએ એ બધા દુઃખી ના બધા લાવી ગયા, એ ગાવડા બીને દુવાંધે એ રોપલા તતે બી ગયા, અવાડી લઈ ગયા, ખાઈ ગયા. શું? ભરપાતીનો સામનો કરમાવવું પડશે ને, કરમાવવું પડશે. પહેલાના સમયની અંદર જ્યારે ગાડી ગળાના હતા, બરાબર, જ્યારે ગાડી ગળાના હતા ત્યારે પેડલ પગે ચાલીને જવાનું, ધીમે ધીમે સાયકલ લેવી હતી.
એ સમયની અંતરે લોકોની એટલી બધી દોડ હતી કે નહીં? કેટલા જણ માનો છો દોડ હતી? હે, એટલું બધું કામ ધંધો ગમે એટલું છોડીને દોડતા બી આવે. પ્રભુ મંદિરમાં જવાનો સમય થઈ ગયો છે અને ઘૂંટણ પર રહીને જ પ્રાર્થના કરે. પલાઠી તો કંઈ નહીં, ઘૂંટણ પર રહીને જ પ્રાર્થના કરે. રાતો રાત પ્રાર્થના કરતા હતા, ઘૂંટણ પર રહીને પ્રાર્થના કરતા હતા, પ્રભુને આગળ પોકારતા હતા. હવે પ્રભુએ સાયકલની જગ્યા પર ટુ વ્હીલર ગાડી આપી, ટુ વ્હીલર ગાડીની જગ્યા પર ફોર વ્હીલ ગાડીઓ પણ આપી છે. મોટા ભાગના ઘરોની અંદર ગાડીઓની સુવિધા છે, છતાં પણ આવતા છે. હે, આવતા છે, છતાં પણ આવતા છે નહીં ને? કેમ? આ ઘૂંટણો ઢીલા થઈ ગયા છે. પછી ઘૂંટણો ઢીલા થઈ ગયા પછી એ ફળની આશા રાખો નહીં. ઘૂંટણો ઢીલા કરી નાખ્યા છે તમે. ઘૂંટણો જેટલા ઢીલા કરી નાખ્યા છે ને એટલા પછી જલ્દી લથડવા લાગે, બરાબર. પરંતુ જ્યાં સુધી પરમેશ્વરની સાનિધ્યમાં આપણે રહીએ છીએ ત્યાં સુધી આપણે ઘૂંટણ પર રહીને પ્રભુની આગળ પ્રાર્થના કરીએ છીએ, આરાધના કરીએ છીએ, એનો ફાયદો આપણને થાય છે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે લથડતા ઘૂંટણોને સ્થિર કરવું જરૂરી છે. જે ઘૂંટણો લથડી ગયા છે એને સ્થિર કરવું જરૂરી છે, સ્થિર કરવું જરૂરી છે. અને વચન શું કહે છે? ઢીલા હાથોને દ્રઢ કરો. પરમેશ્વરની આગળ જ્યારે પ્રાર્થના કરવા માટે આવીએ છીએ ત્યારે પ્રભુની આગળ હાથ પસારીને, હાથ જોડીને આપણે પ્રાર્થના કરીએ. હાથ જોડવો નમ્રતા દર્શાવે છે. મારા પ્રિય ભાઈ બહેનો, હાથ પસારીને આપણે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુની આગળ આપણે એક માંગણી કરીએ છીએ. કોઈની આગળ આપણે માંગણી કરીએ તો પાછળ હાથ કરીને માંગણી કરીએ છીએ. હે, આપ હાથ લાંબો કરીએ છીએ કે નહીં? તો પ્રભુની આગળ આપણે ખિસ્સામાં હાથ નાખીને પ્રાર્થના. મેં કેટલાક સેવકોની બી જોયા છે પ્રાર્થના કરવા કે ને એક હાથે માઇક્રોફોન, એક હાથ ખિસ્સામાં. તો એવા ઘણા બધા ભાઈ બહેનો પણ હોય છે. એવી રીતે પ્રાર્થના કરાવે ને ત્યારે પ્રભુ આમ છે તેમ છે. આ શું છે? રીત શું છે? પ્રભુની આગળ જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણા હાથોને પ્રભુની આગળ ઉઠાવીને પ્રાર્થના કરીએ. પ્રભુની આગળ હાથ જોડીને આપણે પ્રાર્થના કરીએ. પોતાને દીન અને નમ્ર બનાવીને પ્રાર્થના કરીએ કે આપણી પ્રાર્થના માન્ય થાય. હાલેલુયા, હાલેલુયા. આજે કેટલા વ્યક્તિઓ છે ઢીલા હાથોને મજબૂત બનાવવા માંગે છે? ઢીલા હાથોને મજબૂત બનાવવા માંગો છો? ઢીલા હાથોને મજબૂત બનાવવા માંગો છો? પૂછી લો, એકબીજાના હાથ પકડો તો ખરા, એકબીજાને પૂછી લે, એકબીજાને પૂછી લે. માસ ને તો એકબીજાને પૂછા, સલામ લઈને પૂછા. ઢીલા હાથને મજબૂત બનાવ કરતા તુમા બહુ પૂછજા. હા, તુમા ઓલી મુઠ્ઠી કામ કરતા તો રવિવારથી રવિવાર પાક થતો હે તુમા પૂછા ही दे दौड़वा हाल नहीं ना है, दौड़वाने जाना है. पूछा કેટલા જણ ઢીલા હાથોને મજબૂત બનાવવા માંગે છે? પરમેશ્વરની આગળ આપણે મજબૂત બનાવીએ. જે લથડતા ઘૂંટણો છે એને આપણે સ્થિર કરીએ. હાલેલુયા, હાલેલુયા. જો તમે તમારા જીવનની અંદર આ બાબત તમે કરશો, પ્રભુનો અવાજ સાંભળવા માટે કાન ખુલ્લા રાખશો, કાન ખુલ્લા રાખીને પ્રભુના અવાજને સાંભળશો, પ્રભુના અવાજને સાંભળીને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુને આગળ જે લથડતા ઘૂંટણો છે એને સ્થિર કરીને ઘૂંટણ પર રહીને તમે પ્રાર્થના કરશો અને પ્રભુની આગળ હાથ પસારીને પ્રાર્થના કરશો. અને જ્યારે તમે એક મનના એક ચિત્તના થઈને આ બાબત કરશો ત્યારે તમારા જીવનની અંદર બહુ જ મોટું કામ જઈ શકશો. હાલેલુયા, હાલેલુયા. જો તમારા જીવનની અંદર આ પ્રભુનો મહિમા જોવા માંગતા છો તો આજે તમે આ બાબતનો અનુભવ કરજો. આજે જ હું આવતીકાલની વાત કરતો નથી, પરંતુ આજે જ તમે આ બાબતનો અનુભવ કરશો. પરંતુ આત્માથી અને સત્યતાથી પ્રભુની આગળ બેસજો. પ્રભુ અદ્ભુત તમારા જીવનની અંદર કામ કરશે, અદ્ભુત તમારા જીવનની અંદર કામ કરશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આપણે જે શીખી રહ્યા છે, મંદિરમાં રોપવામાં આવેલા રોપા એ ક્યારે ખીલશે? જ્યારે કાન ખુલ્લા રાખીને પ્રભુના મુખના શબ્દો સાંભળશે,
મુખના શબ્દો સાંભળીને ઢીલા હાથોને દ્રઢ કરશે, દ્રઢ કરીને લથડતા ઘૂંટણોને સ્થિર કરશે. અને ચોથી બાબત આપણને જોવા મળે છે, લથડતા ઘૂંટણોને સ્થિર કરશે. અને પાંચમી બાબત આપણે જોઈએ છીએ ત્યારે શું કહે છે, વાંચીએ ગીતશાસ્ત્રો એનો પહેલો અધ્યાય અને 1 થી પહેલી કલમને આપણે વાંચીએ. ગીતશાસ્ત્રો પહેલો અધ્યાય પહેલી કલમને વાંચીએ. ત્યાં શું કહે છે? જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, હા, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પાંચમી બાબત છે, જે દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી એ પ્રભુ મંદિરમાં ખીલશે અને રસે ભરેલો તંદુરસ્ત રહેશે. હાલેલુયા, હાલેલુયા. દુષ્ટની સલાહ હું તમને કહેવા માંગુ છું, તમે પ્રભુ મંદિરમાં આવવા માટે તૈયાર થાઓ. તમને કે ના રે આજનો દિવસ ના જઈએ, ત્યાં ફરી આવીએ, ત્યાં જઈ આવીએ, તો જવાશે, કંઈ વાંધો નહીં. ફરવાનો એક જ દિવસ ને, ભક્તિ તો આખું વર્ષ કરવાની છે. શું? આ જે સલાહ આપનાર દુષ્ટ છે. કેમ કે પ્રભુના કાર્યોના વિરુદ્ધમાં જે બોલે તે દુષ્ટો જ કહેવાય ને. હે કે સારું કહેવાય? પ્રભુની ભક્તિ કરવા માટે રૂકાવટ લાવે તે સારું કહેવાય કે દુષ્ટ કહેવાય? હે, દુષ્ટ જ કહેવાય ને. સારું કરતા આપણને અટકાવે છે તે દુષ્ટ કહેવાય. કદાચ બહેનો તમે ચર્ચમાં આવવા માટે તૈયાર થાઓ, તમારો પતિ તમને ના લાવે, આજનો દિવસ ના જઈએ એમ કે ને, તો એ દુષ્ટની સલાહ માનવી. ભાઈઓ, કદાચ તમને પત્ની કહે કે આજે ચર્ચમાં નહીં જઈએ ચાલે એમ કે, પણ દુષ્ટની સલાહ માનવી નહીં. કેમ કે પરમેશ્વરની સાનિધ્યમાં આવવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. દુષ્ટોની સલાહ, દુષ્ટો ઘણી બધી અલગ અલગ રીતેની સલાહ આપે છે. કઈના પાસેથી પડાવી લેવાની, કઈના પાસેથી લૂંટી લેવાની, કઈને મારવાની, કઈને ગાળો આપવાની, કઈના સાથે ઝઘડા કરવાની, અથવા કંઈકના વિશે ખોટું કહીને ખોટા માર્ગ પર ચાલવાની. ઘણી બધી દુષ્ટોની સલાહ હોય છે, પરંતુ એ બાબતોને માનવી નહીં. પ્રભુ મંદિરમાં આવતા તમારી સામે રૂકાવટ આવે છે, શેતાન રૂકાવટ લાવે છે, પણ એ દુષ્ટ શેતાનની વાતોના તરફ નો ધ્યાન આપતા પરમેશ્વરની સાનિધ્યમાં આવવાના માટે આપણે દોડવાની છે. હાલેલુયા, હાલેલુયા. તો આપણે પરમેશ્વરના મંદિરમાં આપણે ખીલી રહીશું અને ઋતુ પ્રમાણે આપણે સમયે અલગ અલગ રીતેના ફળ આપતા રહીશું. હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પાંચમી બાબત, જે દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી. અને છઠ્ઠી બાબત કહે છે, પાપીઓના માર્ગમાં ઊભું રહેતું નથી. અને સાતમી બાબત છે, નિંદાખોરની સાથે બેસતું નથી, તેઓને ધન્ય છે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે તમે પ્રભુ મંદિરમાં તમે ખીલવા માંગો છો. પ્રભુ મંદિરમાં આજે તમે રસે ભરેલા રહેવા માંગો છો, તો આ બાબતને તમારા જીવનની અંદર તમે ગ્રહણ કરો. આ બાબતને તમારા જીવનની અંદર તમે ઉતારો. પહેલી બાબત મેં તમને જણાવ્યું છે, કાન ખુલ્લા રાખીને. પણ બીજી બાબત, પ્રભુના અવાજને સાંભળવું, પ્રભુના મુખના શબ્દને સાંભળવું. ત્રીજી બાબત છે, ઢીલા હાથો થઈ ગયા છે એને દ્રઢ કરવા. ચોથી બાબત છે, લથડતા ઘૂંટણોને સ્થિર કરવા. અને પાંચમી બાબત છે, દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલવું નહીં. અને છઠ્ઠી બાબત, પાપીઓના માર્ગમાં ઊભા રહેવું નહીં. અને પાપીઓના માર્ગમાં ઊભા રહેવું નહીં. કેમ કે આપણને ખબર છે આનું જીવન આ રીતેનું છે. આ વ્યસન કરે છે, તો વ્યસન કરતાની સાથે ઊભા રહેશો, એક દિવસે તમને બી મન થશે વ્યસન કરશો. વ્યભિચાર કરે છે, સિન્હાળું કરે છે, એના જોડે તમે ઊભા રહેશો, તો એક દિવસ તમને પણ એ જ પ્રેરણા મળશે. અને મને બી કરવામાં શું વાંધો છે કે તમે પણ એ કામ કરવા લાગશો. ચોરી કરે છે, ચોરી કરનારની સાથે તમે ઊભા રહેશો, એક દિવસે તમને કહે છે તારે નથી કરવું, તારે ખાલી ઊભા રહેવો, પણ ચોરી કરીને તમને આપશે, એક દિવસે તમને બી પ્રેરણા થશે ચોરી કરવાની. અપશબ્દો બોલે છે, અપશબ્દો ગાળો બોલે છે, એના જોડે તમે કાયમ ફરો છો, એના જોડે કાયમ રહેશો. તમે ના બોલશો, પરંતુ તમારું મન એ બોલવા લાગશે. મુખમાંથી બહાર ના કાઢશો, પરંતુ તમારા અંતરાત્મા વારંવાર શબ્દનું વાકુળ કરવા લાગશે અને બોલવા લાગશે. શું છે? જિંદગીને બરબાદ કરે છે. પણ એવા પાપીઓની સાથે ઊભા રહેવું નહીં, એ પરમેશ્વરનું વચન કહે છે.
છતાં પણ ઊભા રહીએ છીએ તો પછી પરમેશ્વરના મંદિરમાં ઉપયોગી બની શકતા નથી. ને એવા નિંદાખોરો છે તેઓની સાથે, નિંદાખોરો ચુગલીખોરો છે એઓની સાથે બેસવું નહીં, એવાની સાથે વર્તવું નહીં, કેમ કે એવા વ્યક્તિઓ જિંદગીની બરબાદ કરે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું આજે તમને કહેવા માંગુ છું, આજે પ્રભુ મંદિરમાં રોપવામાં આવેલા રોપા છીએ તો આપણે એક સારીથી ખીલનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પુરાતન સમયની અંદર આપણી જ મંડળીની વાત કરીએ, શરૂઆતની અંદર મંડળી અમે બી જોયું છે, નાના ભલે છે હતા પરંતુ અમે પણ જોયું છે, આંખોએ જોયું છે, અને મને એ બાળપણની વાતો પણ યાદ છે. મંડળીની અંદર ઘણી બધી રીતે લોકોએ મહેનત કરી છે, બધી બાબતો જોઈએ છે, બધા જ કાર્યની અંદર સામેલ છીએ, પરંતુ એ સમય બુદ્ધિ નાની. પરંતુ હું તમને કહેવા માગું છું, જે યાદ છે એમાંથી ઘણી બધી રીતે મંડળી મહેનત કરતી હતી, ઘણી બધી રીતે મંડળી મહેનત કરતી હતી, ઘણી બધી રીતે મંડળીએ આંસુઓ પાડ્યા, અને એનું પ્રતિફળ આજે આપણને ત્યાં સુધી જોવા મળે છે. પરંતુ એનું પ્રતિફળ મંડળીની અંદર જોવા મળ્યું અને પરિવારની અંદર પણ જોવા મળ્યું. પણ પરિવારની અંદર જ્યારે પ્રભુ તરફથી આશીર્વાદો મળ્યા ત્યારે લોકોના હાથો ઢીલા થઈ ગયા અને ઘૂંટણો લથડવા લાગ્યા. માટે પરમેશ્વરના કાર્યો હજુ પણ થાય છે, પરંતુ પરમેશ્વરના કાર્યો પોતાના જીવનમાં આપણે જઈ શકતા નથી. મંડળીમાં જઈએ છે પરંતુ પોતાના જીવનની અંદર બરબાદીનો સામનો એના માટે કરવો પડે છે, કેમ કે આજે વચનોને સ્વીકારતા નથી. પહેલાંના સમયની અંદર હું તમને કહેવા માગું છું, મંડળીઓની અંદર આરાધના કરવામાં આવે ત્યારે ડિજિટલ સિસ્ટમ નહીં, આ 10 તારાવાળા વાજા વગાડે, ખંજીરી કંઈક ઘૂઘરા હોય, કંઈક નાની ઢોલકી હોય લઈને બેસી જાય, ત્યાં પવિત્ર આત્માની ઉપસ્થિતિ જોવા મળતી હતી. જોવા મળતી હતી ને, પવિત્ર આત્માનું કાર્ય ત્યાં જોવા મળતું હતું. એક એક વ્યક્તિ પવિત્ર આત્માથી ભરપૂર થઈને આરાધના કરતી હતી. પણ આજે ડિજિટલ સિસ્ટમ આવી ગઈ, પરંતુ કઈ જોવા મળે છે, ગમે એટલા તમે વગાડો, ગમે એટલા કરો, પરંતુ નહીં. કેમ? ડિજિટલ છે, આપણે મ્યુઝિક ચાલુ કરી દે ને આપણું શું ત્યાં મહેનત કરવાની છે, પ્રેક્ટિસ કરવાની છે. પરંતુ સમયને અંતરે મંડળીની અંદર જ મેં મંડળીની અંદરની જ વાત કહેવા માગું છું. સમયને અંતરે આજે બી છે એમાંના છે, સમયની અંતરે પ્રાર્થનાઓ એટલી બધી કરતા હતા, ને જ્યારે પ્રાર્થના સહિત વેદી પર ઊભા થતા હતા ત્યારે ત્યાં પવિત્ર આત્માની અગ્નિ સળગવા લાગતી હતી, અને લોકો સાક્ષી પૂરે આરાધના દરમિયાન મારા ગાંઠ ગુમડા ગાયબ થઈ ગયા, આરાધના દરમિયાન એ ગાંડા ગયેલા હતા તે સારા થઈ ગયા, આરાધના દરમિયાન મારી આ બીમારી જતી રહી. કેમ કે ત્યારે આ ઘૂંટણો લથડતા ન હતા, ત્યારે હાથો ઢીલા થયા ન હતા, ત્યારે હાથો દ્રઢ હતા, ઘૂંટણો મજબૂત હતા, ત્યારે પ્રભુનો મહિમાને વિશેષ જઈ શકતા હતા. મારા પ્રિય ભાઈ બહેનો, આજે પણ આપણે એક મનના આઈચિતના થઈને આપણે આ રીતે મહેનત કરીશું તો પ્રભુનું કાર્ય થાય છે, એનાથી પણ વિશેષ હજુ પણ કાર્ય થશે. અને મારા પ્રિય ભાઈ બહેનો, યરીખોના કોટને એક અવાજ સાથે જો પાડી નાખતા હોય તો આજે જગતની અંદર જેવા અંધકારની શક્તિ રાજ કરે છે, એને જો તોડવું હોય તો આપણે જે ઘૂંટણો છે એને દ્રઢ અને મજબૂત કરવા પડશે. હાથો ઢીલા થઈ ગયા છે એને મજબૂત કરવા પડશે. કાનો બંધ કરી દીધા છે એને ખુલ્લા રાખીને પ્રભુના અવાજને સાંભળવું પડશે. અને દુષ્ટોની સલાહ પ્રમાણે નહીં, પાપીઓના માર્ગમાં નહીં, નિંદાખોરોની સાથે નહીં, ચુગલીખોરોની સાથે નહીં, પરંતુ પ્રભુની સંગતિમાં બની રહેશો તો આપણે આશીર્વાદોને પ્રાપ્ત કરીશું. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, આજે હું તમારા જીવનને હું પ્રભુના વચનો થકી વિશેષ દ્રઢ અને મજબૂત બનાવવા માંગુ છું. તમને એવું લાગે છે અમે મહેનત કરી છે, પરંતુ એ જ મહેનતને યથાવત રાખવી જરૂરી છે. તમે એક દિવસ એક અઠવાડિયું મહેનત કરો તો આખું વર્ષ બેસીને ખાવ છો? આખું વર્ષ ટકે છે? રોજનું ખાવાના માટે રોજ મહેનત કરીએ છીએ ને, રોજ ખાવા માટે રોજ મહેનત કરીએ છીએ ને, અને વિશેષ મહેનતને વધારીએ છે કે સારું પ્રાપ્ત કરી શકીએ, ખાઈએ બી, લઈ બી શકીએ અને બીજાને બી આપી શકીએ. એના માટે આપણે મહેનત કરીએ છીએ. આત્મિક જીવનની અંદર પણ આ જ બાબત છે. એક દિવસ મહેનત નહીં, મહેનત આજે 5 મિનિટ કરી તો આવતીકાલે 10 મિનિટ કરો, આવતીકાલે 10 મિનિટ કરીએ તો પરમ દિવસે
15-20 મિનિટ કરો, મહેનતને વધારો, તો તમે એના પ્રતિફળને પ્રાપ્ત કરશો. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ મંદિરમાં રોપાયેલા રોપા એ ક્યારે ખીલશે? પ્રભુના આંગણામાં ખીલશે, પણ ક્યારે ખીલશે? જ્યારે આ બાબતને ધ્યાનમાં લેશે ત્યારે. હાલેલુયા, હાલેલુયા. ને જ્યારે એ આંગણામાં ખીલે છે ત્યારે શું થાય છે? આ બધી જ બાબતોને ધ્યાનમાં લઈને એ જીવન જીવે છે ત્યારે એમના જીવનની અંદર કેવા ફાયદા થાય છે, ત્યારે એ રોપો કેવી રીતે ખીલે છે, કેવી રીતે ફળ આપે છે. પ્રભુના વચનની અંદર આપણે જોઈએ ગીત શાસ્ત્રો એનો 1 અધ્યાય 2 અને 3 કલમને વાંચો. શું કહે છે? પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે, હા, અને રાત દિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, હા, અને જેના પાંદડા કદી પણ ચીમળાતા નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? પણ યહોવાના નિયમ શાસ્ત્રથી તે હર્ષ પામે છે, અને રાત દિવસ તે તેના નિયમ શાસ્ત્રનો શું કરે છે? મનન કરે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ મંદિરમાં રોપાયેલું રોપો ક્યારે એ ફળવંત બની શકે છે, ક્યારે ફળદાયક બની શકે છે, ક્યારે રસે ભરેલો બની શકે છે? રાત દિવસ પ્રભુના વચનનો મનન કરે છે. હાલેલુયા, હાલેલુયા. પરંતુ આપણે રવિવારથી રવિવાર એ બી આવાય તો ઠીક, નહીં આવાય તો કંઈ નહીં. પરંતુ સ્વર્ગવાસી ડૉક્ટર બિશપ સાહેબ એક બાબત આપણને શીખવતો હતો. પહેલી અને છેલ્લી પ્રાર્થના બહુ અગત્યની છે. પહેલી અને છેલ્લી પ્રાર્થના હર હંમેશા ભાગીદાર બનવા વિશે આપણને બહુ જ શીખવતા હતા. આપણા આત્મિક પિતા બહુ જ શીખવતા હતા. ઘણા ભાગે મોટા ભાગે ગમે તે જગ્યા પર જાય, આપણી મંડળીમાં નહીં પરંતુ બહાર પણ ગમે તે જગ્યા પર ત્યાં એ બાબત શીખવતા હતા. પહેલી અને છેલ્લી પ્રાર્થનાની અંદર ભાગ લેવો ગઈ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે શું કંઈ નહીં, આટલા વાગે મિટિંગ ચાલુ થાય, આટલા વાગે આરાધના પૂરી થાય ત્યારે આપણે જઈશું. શું આપણું જીવન શું બની ગયું છે? મહત્વ વગરનું. પરંતુ પ્રભુનો વચનની અંદર શું કહે છે? જે રાત દિવસ તેના નિયમ શાસ્ત્રોનો, પ્રભુના નિયમ શાસ્ત્રોનું મનન કરે છે તેને ધન્ય છે. અને જે મનન કરે છે એ એક ભૂખ અને એક તરસ સાથે એ દોડે છે. પણ જે મનન કરતો નથી એને ભૂખ નથી, એને તરસ નથી. સંસારિક બાબતની એને ભૂખ છે, સંસારિક વાનાની એને તરસ છે. સંસારિક બાબતોના માટે જ્યારે કઈ બી કાર્ય ઊભું થાય ત્યાં એ વહેલા દોડશે, વહેલા ત્યાં જશે. પરંતુ પ્રભુની સન્નિધિમાં આવવાનું હોય ત્યાં એ લેટ આવશે. પ્રભુની આરાધનામાં ભાગ લેશે ને, પ્રભુની સ્તુતિમાં ભાગ લેશે નહીં. આવ્યું કે ગયું એ કાર્ય કરશે. પરંતુ હું તમને કહેવા માંગુ છું, આજે પ્રભુ મંદિરમાં રોપાયેલો રોપો છે એ પ્રભુના આંગણામાં ખીલશે. એ ક્યારે ખીલશે? જ્યારે પ્રભુના નિયમ શાસ્ત્રનો રાત દિવસ મનન કરીને એક ભૂખ અને એક તરસ સાથે આપણે ચાલીએ છીએ ત્યારે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, આજે આ એક ભૂખ અને તરસ આપણા જીવનની અંદર હોવી જોઈએ. ને પ્રભુનું વચન કહે છે એ પ્રમાણે રાત દિવસ એના નિયમ શાસ્ત્રનું મનન કરવું. અને ત્યાં બીજા વિભાગની અંદર પહેલી બાબત આપણને કહે છે કે નદી પાસે રોપાયેલા ઝાડ જેવો થશે. જ્યારે એ પ્રભુના મંદિર પાસે રોપાયેલો જે રોપો છે એ પ્રભુના આંગણામાં ખીલશે, ને આંગણામાં ખીલશે ત્યારે એ કેવો થશે? નદી પાસે રોપાયેલા ઝાડ જેવો થશે. ભલે ગમે તેવો તાપ આવશે, ગમે તેવો તડકો આવશે, પરંતુ એને સૂકવી શકશે? સૂકાપણું આવશે નહીં. વચન કહે છે નદી પાસે રોપાયેલા ઝાડના જેવો થશે. અને વચન કહે છે મારા પ્રિય ભાઈ મને બીજી બાબત ત્યાં જોવા મળે છે, પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપતું રહેશે. હાલેલુયા, હાલેલુયા. અને ઋતુ પ્રમાણે આપણને ફળ મળે છે ત્યારે આપણને શું તકલીફ પડે છે? કઈ તકલીફ પડે છે? આપણને ઋતુ પ્રમાણે આપણને બધી જ રીતના ફળ મળી રહે છે તો આપણને તકલીફ પડે છે?
તકલીફ પડે છે? નહીં, આપણને તકલીફ પડતી નથી. કેમ કે ઋતુ પ્રમાણે સમયે સમયે આપણને ફળ મળે છે, સમયે સમયે જરૂરિયાતો પૂરી થાય છે. તો શું તકલીફ કહેવાય? પણ ક્યારે? જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુના વચનની અંદર આપણે 7 બાબતો જઈ ગયા એ પ્રમાણે ચાલીએ છીએ, ત્યારે આપણે નદી પાસે રોપાયેલા ઝાડના જેવા થઈએ છીએ અને પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપણે કાયમ આપનારા બનીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે કાયમ આપનારા બનીએ છીએ. અને હસ્કેલ પ્રબોધકના પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે 47મો અધ્યાય અને 12મી કલમને આપણે વાંચીએ. હસ્કેલ પ્રબોધકનું પુસ્તક અને 47મો અધ્યાય અને 12મી કલમને વાંચીએ. નદીની પાસે તેના બંને કાંઠે ખાવા લાયક ફળ આપનારા સર્વ વૃક્ષ થશે, તેમના પાન કરમાશે નહીં ને તેમને ફળ આવતા બંધ પડશે નહીં. તે દર માસે નવા ફળ આવશે, કેમ કે તેના પાણી પવિત્ર સ્થાનમાંથી નીકળે છે. તેના ફળ ખાવાના કામમાં ને તેના પાન દવાના કામમાં આવશે. હાલેલુયા, હાલેલુયા. વચન શું કહે છે? ત્રીજી બાબત અહીં જોવા મળે છે. જ્યારે પ્રભુ મંદિરના પ્રભુના આંગણામાં જ્યારે એ રોપો ખીલે છે, ત્યારે પહેલી બાબત નદી પાસે રોપાયેલા ઝાડના જેવો બને છે. એને ગમે તેવો તાપ તડકો એને નાશ કરી શકતો નથી. અને પોતાના ફળ ખતર મળે નહીં મળે કંઈ નહીં, પાણી મળે નહીં મળે કંઈ નહીં, પરંતુ પોતાના ફળ એ ઋતુ પ્રમાણે એ આપતું રહેશે. અને ત્રીજી બાબત છે કે ખાવા લાયક ફળ અને વૃક્ષ થશે. હાલેલુયા, હાલેલુયા. ખાવા લાયક વૃક્ષ અને ફળ થશે. અને ચોથી બાબત કહે છે પાન કરમાશે નહીં. પાંચમી બાબત કહે છે ફળ આવતા બંધ પડશે નહીં. ફળ આવતા બંધ પડશે નહીં, પણ દર માસે નવા ને નવા ફળ આપશે. હાલેલુયા, હાલેલુયા. નવા ને નવા ફળ આવશે. આજે જૂના ફળ કેમ લાગે છે? જૂના ફળ કેમ રહે છે? બગડી જાય ત્યાં સુધી કેમ પડી રહે છે? કેમ કે વચન આપણી પાસે રાખતા નથી, પ્રમાણે જીવન જીવતા નથી, માટે નવા ફળ આવતા નથી. પરંતુ જૂના ફળ બગડી જાય ત્યાં સુધી પડી રહે છે. બગડી જાય તો બી પડી રહે છે. કેમ કે વચનને ગ્રહણ કરતા નથી. પરંતુ વચનને ગ્રહણ કરીએ છીએ ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ ખાવા લાયક ફળ અને વૃક્ષ બી બને છે. એટલે લોકો મારા પ્રિય ભાઈ બહેનો આપણી પાસે એક આશ્રય સ્થાન બી બને છે. લોકોના માટે એક સારા આશ્રય સ્થાન બી બનીએ છે. જરૂરિયાતમંદોને પૂરું પાડનારા બી બનીએ છે. એક સેવા કરનારા બી બનીએ છે. અને મારા પ્રિય ભાઈ બહેનો લખવામાં આવ્યું છે પ્રમાણે ફળ આવતા આપણને બંધ પડશે ને. જેટલું આપણે તળીશું તેટલું આપણને ફળ મળશે. આપણને જોવા મળે છે વિધવાબાઈની વાત. એમની તાંબડીમાંથી તેલ ખૂટ્યું, પરંતુ જ્યારે એમની પાસે પૂરું થયું, એમની પાસે વાસણો પૂરા થયા ત્યારે ખૂટ્યું. પરંતુ આજે આપણે જરૂરિયાત જગ્યા પર આપણે વાપરતા રહીશું તો નવા ને નવા ફળ લાગશે. અને ક્યારે પણ એ ફળ લાગતા બંધ થશે નહીં. પરંતુ એણે જ્યારે તાંબડીને ઊંચે કરી ત્યારે બંધ થયું ને, પણ તાંબડીને નીચે કરીને રેડિયા જ કર્યું તો રેડિયા જ કર્યું તો ભરાયા જ કર્યું. પરંતુ ઉપર કરી લીધું. આપણે પણ ઉપર કરી લઈએ છીએ એટલે આપણું બાસ થઈ જાય છે અને ફળ નવા આવતા નથી. પણ વચન કહે છે ફળ આવતા બંધ પડશે ને, દર માસે નવા ફળ લાગશે. અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પાણી પવિત્ર સ્થાનમાંથી નીકળશે. હાલેલુયા, હાલેલુયા. આજે આ જગ્યા પરથી જે પાણી નીકળી રહ્યું છે હજુ પણ નીકળવું જોઈએ. હજુ પણ આ જગ્યા પર જે ધૂપ સળગે છે હજુ પણ સળગવી જોઈએ, કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો આ ફાયદા જે નાશમાં જઈ રહ્યા છે એમને થાય. નાશમાં જતા આત્માને બચાવવાના માટે આજે આપણે મહેનત કરવાની જરૂર છે. જ્યારે મહેનત કરીશું ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો જે અંધકારમાં પડેલા છે એમનો બચાવ થશે. ને વચનની અંદર લખવામાં આવ્યું છે તેના ફળ ખાવાના કામમાં અને તેના પાન દવાના કામમાં આવશે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો આપણે મહેનત કરીએ છીએ ત્યારે ફળ આવે છે, એનાથી કે આપણે ખાઈ શકીએ છીએ અને
જે પાન છે એટલે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રાર્થના એક પાન નથી, ઘણા બધા પાંદડા છે, બરાબર. ને આપણે બધા જ સાથે મળીને આપણે પ્રાર્થનાની અંદર બની રહીએ છીએ, તે દવાના રૂપમાં કામ આવે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બધા જ મળીને પ્રાર્થના કરતા રહીએ છીએ તો ખાવાના ફળ બી મળી રહે છે અને દવાના માટે પાન બી મળી રહે છે. અને પ્રાર્થના એ ખાવાનું બી પૂરું પાડે છે, પ્રાર્થના એ બીમારીઓને બી દૂર કરે છે. હાલેલુયા, હાલેલુયા. અને એમ કરીને પાણી પવિત્ર સ્થાનમાંથી સદાના માટે નીકળતું ને નીકળતું રહે છે. અને જેવો તરસ્યા ભૂખ્યા છે એવો એ પ્રાપ્ત કરીને આશીર્વાદિત થાય છે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, પ્રભુ મંદિરમાં રોપવામાં આવેલા રોપા છીએ, તો હું તમને કહેવા માંગુ છું, આજે એ રોપાયેલો રોપો એ કેવો હોવો જોઈએ એ મેં તમને બતાવ્યું છે. રોપાયેલો રોપો નદી પાસે રોપાયેલા ઝાડના જેવો, અને એના ફળ ઋતુ પ્રમાણે હોવા જોઈએ, ખાવા લાયક એ ફળ અને વૃક્ષ બનવું જોઈએ, એના પાન કરમાવા ના જોઈએ, એના ફળ આવતા બંધ પડવા ના જોઈએ, દર માસે નવા નવા ફળ આપવા જોઈએ, અને સદાના માટે ત્યાંથી વહેતું પાણી હોવું જોઈએ. સદાના માટે એ કરમાવું ના જોઈએ, પરંતુ સદાના માટે નિરંતર એ ફળ આપનારું હોવું જોઈએ. આજે તમારી જાતને તમે તપાસો. તમે કહો છો હું નદી પાસે પ્રભુ મંદિર પ્રભુના આંગણામાં રોપાયેલો રોપો છું, પણ કદાચ આ બાબત ના હોય, સમયે સમયે પાન ખરી જતા હોય, સમયે સમયે એ ડાળીઓ તૂટી જતી હોય, સમયે સમયે એ ફળ લાગતા ખરી જતા હોય, સમયે સમયે એ ફળ પાકતા ના હોય અને કંઈના માટે ઉપયોગી બનતા ના હોય, તમારા પ્રિય ભાઈ બહેનો, એ બાબતને તમે ધ્યાન લો. કઈ બાબતની અંદર સુધારો લાવવાનો છે. આજે પ્રભુ મંદિરમાં આપણને રોપવામાં આવ્યા છે, તો મારીને તમારી ફરજ છે કે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણા જીવનો થકી નાશમાં જતા આત્મા બચવા જઈએ. આજે મંડળી થકી નાશમાં જતા આત્મા બચવા જઈએ. માટે આજે મારા પ્રિય ભાઈ બહેનો, મારીને તમારી ફરજ બને છે પ્રભુના અવાજને સાંભળવાના માટે કાન ખુલ્લા કરીએ. કાન ખુલ્લા કરીને આજે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુના અવાજને સાંભળીએ. સાંભળીને આજે ઢીલા હાથોને આપણે દ્રઢ કરીને લથડતા ઘૂંટણને આપણે સ્થિર કરીએ. અને મારા પ્રિય ભાઈ બહેનો, દુષ્ટોની સલાહ પ્રમાણે ના ચાલીએ, પાપીઓના માર્ગમાં ના ચાલીએ, નિંદા ખરો, ચાલી ચુગલી ખરોની સાથે ના ચાલીએ, પરંતુ આજે પરમેશ્વરની સન્નિધિમાં બનીને સદાના માટે મારા પ્રિય ભાઈ બહેનો આપણે ખીલતા રહીએ, કે જેથી કરીને એકબીજાના માટે આપણે આશીર્વાદિત થઈએ. કદાચ જેઓના આજે પાન ખરી ગયા હોય, કદાચ જેઓના ફળ લાગતા બંધ થઈ ગયા હોય, કદાચ આશા ઊભી થાય છે પણ નિષ્ફળતા મળે છે, તો આવો આપણે આંખોને બંધ કરીએ, આપણે પ્રાર્થના કરીએ. આ સમયે પ્રાર્થના કરીએ, પ્રભુ પાસે સહાયને મદદ માંગીએ. પ્રભુ તમને કૃપા પૂરી પાડશે. કદાચ આજે તમારા જીવનની અંદર એ ફળ દેખાઈ રહ્યા ના હોય, કદાચ તમારા જીવનની અંદર નિષ્ફળતા તમને મળી રહી હોય, તો આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુને આગળ પ્રાર્થના કરો. પ્રભુને કહો, પ્રભુ હું પણ ફળદાયક વૃક્ષ બનવા માંગુ છું. પ્રભુ હું એવો વૃક્ષ બનવા માંગુ છું. પ્રભુ હું એવો છોડ બનવા માંગુ છું કે ઉનાળો આવે, ગમે તેવી ગરમી આવે, પરંતુ પ્રભુ લીલુંછમ બની રહીએ એવું બનવા માંગુ છું. પ્રભુ ગમે તેવું વાવાઝોડું આવે પણ તૂટનારો નહીં, ઉખડનારો નહીં, પરંતુ મજબૂત ખડક પર બની રહું એવું બનવા માંગુ છું, કે જેથી કરીને પ્રભુ એ ફળ, એ ખાવાલાયક ફળ અને વૃક્ષ બની જાઓ. અને પ્રભુ એના પાન કરમાય નહીં, પ્રભુ એના ફળ આવતા બંધ પડે નહીં, અને પ્રભુ જૂના ફળ નહીં, પરંતુ દરરોજ નવા ફળ આપનારા બની શકો. દરરોજ નવા ફળ આપીને સદાના માટે એ જીવનની નદીઓને વહેવનારો બની શકો.
પ્રભુને કહો મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ તમને કૃપા પૂરી પાડશે. પ્રભુ તમારી આગળ પ્રાર્થના કરું છું, પ્રભુ તમારી આગળ પોકારું છું. આ સમયે હરેક વ્યક્તિના જીવનનો કબજો તમે લઈ લો. હરેક વ્યક્તિ પર પ્રભુ તમારી કૃપા રહેવા દો. હરેકને પ્રભુ તમે સ્પર્શ કરો એ મારી પ્રાર્થના છે. પ્રભુ આ વચનના આશીષ તમે પૂરો પાડો, વચનમાં રહેલા આશીષને તમે પૂરો પાડો એ મારી પ્રાર્થના છે. એ વચન થકી જીવન જીવવાના માટે પ્રભુ તમારી કૃપા પૂરી પાડો એ મારી પ્રાર્થના છે. ઈશ્વરના નામમાં પ્રાર્થના કરું છું, ઈશ્વરના નામમાં પોકારું છું. એ વચનના આડે આવનારી બાબતો ઈશ્વરના નામમાં દૂર થાય. વચનમાં બની રહેવાના માટે તમારી કૃપા પૂરી પાડો કે પ્રભુ તમારા મંદિરમાં રોપાયેલો રોપો એ સદાના માટે એ ખીલતો રહે, ખીલતો રહે, નવા નવા ફળ આપતો રહે, નવા નવા ફળ આપતો રહે. માટે પ્રભુ જે ઘૂંટણો ઢીલા થઈ ગયા છે, જે પ્રભુ લથડી ગયા છે, હાથો ઢીલા થઈ ગયા છે, ઘૂંટણો લથડી ગયા છે, કાન બંધ થઈ ગયા છે, એ કાનોને ખુલ્લા કરીને પ્રભુ તમારા અવાજે સાંભળવાના માટે પ્રભુ આજે હાથોને મજબૂત બનાવો. ઓ પ્રભુ ઘૂંટણોને મજબૂત બનાવો કે જેથી કરીને પ્રભુ અમારા માટે રાખેલા આશીષોને અમે પ્રાપ્ત કરી શકીએ. પ્રભુ તમે અમારા માટે રાખેલા આશીષોને પ્રાપ્ત કરી શકીએ. પ્રભુ તમારી કૃપા અમારા પર રહેવા દો. પ્રભુ એક એક વ્યક્તિના જીવનની અંદર પ્રભુ તમે કાર્ય કર્યું માટે આભાર. વચનનો આશીષ તમે પૂરો પાડ્યો માટે આભાર. બધો જ મહિમા પ્રભુ તમને જ આપું છું. ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામથી માંગુ છું. આમેન. દરેક વ્યક્તિ પ્રાર્થનાની અંદર બની રહીએ.